વિચારો એક એવી ભારતીય કંપની જેનું નામ કોઈ પણ ઘરમાં જાણીતું નથી. ના એની પાસે જીઓ જેવી પોપ્યુલારિટી છે, ના તો પછી ટાટા જેવી લીગેસી. પરંતુ એક સમયે આ કંપનીના રેવન્યુનો આંકડા ઘણા બધા લોકોને ચોંકાવનારા આવ્યા. એક જ્વેલરી શોપથી શરૂ થયેલી સફર દુનિયાની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનિંગ કંપનીઓમાંની એક થઈ. અને પછી એક સવાલ ઊભો થયો કે જો પછી બિઝનેસ આવડો મોટો હતો તો પ્રોફિટ કેમ આટલો નાનો હતો? કંપની કેમ ડૂબી ગઈ કે ડૂબવાના આરે આવી? અને આજે રેગ્યુલેશનમાં આ કંપનીના નંબર ઉપર ઘણા બધા સવાલો આવી રહ્યા છે. આ કહાની છે રાજેશ એક્સપોર્ટની. તમે ઘણા બધા લોકોએ અત્યારે એના શેર વિશે સાંભળ્યું છે કે ભાઈ શેર ડૂબી ગયો છે. તો ખરેખર શું કહાની છે એના વિશે આપણે વાત કરીશું. આ કહાની છે સોનાના સામ્રાજ્યની અને 15 લાખ કરોડના રહસ્યની. ચલો શરૂ કરીએ. તો ભાઈ કહાનીની શરૂઆત થાય છે સાલ 1989. બેંગ્લોરના એક એન્ટરપ્રેન્યોર પોતાની જર્ની અહીંથી શરૂ કરે છે. તેમનું નામ છે રાજેશ મહેતા. બિઝનેસ સિમ્પલ હતો. સોનું ખરીદવું, એની જ્વેલરી બનાવી અને એને એક્સપોર્ટ કરવી. પરંતુ અહીંયા એમનું થિંકિંગ કોઈ સામાન્ય નાના જ્વેલરી જે શોપ હોય એના જેવી નથી. ઘણા બધા લોકો જ્વેલરી બિઝનેસના રિટેલ બિઝનેસ સમજતા, પરંતુ રાજેશ એક્સપોર્ટ એના મેન્યુફેક્ચરિંગ સ્કેલ પર લઈ બહુ મોટી ગેમ બનાવી. એમનો ફોકસ સિમ્પલ હતો, માર્જિન ઓછું રાખવું અને વોલ્યુમ વધારે રાખવું. એટલે ભાઈ કે 100 રૂપિયાની વસ્તુ હોય એમાં 20 રૂપિયા કમાઈને છોડી દેવું. એટલે કે ભાઈ 10,000નું ટ્રાન્ઝેક્શન હોય તો એમાં નાનો પ્રોફિટ એમનો કમાઈ લેવો અને પછી માલ છોડી દેવો. આ છે એમનો બિઝનેસનું મોડેલ. બધું બરાબર ચાલતું હતું. સાલ 2015માં રાજેશ એક્સપોર્ટે એક એવો નિર્ણય લીધો જેના આખી દુનિયા એની ઉપર નજર રાખે. એમણે એક્વાયર કરી સ્વિસ ગોલ્ડ રિફાઇનરી, જેનું નામ હતું વેલકમ બી. ભાઈ વેલકમ બી એ કોઈ સામાન્ય કંપની નહોતી. એ દુનિયાની જાણીતી પ્રિશિયસ મેટલ રિફાઇનરીમાંની એક હતી. જેવું આ એક્વિઝિશન કરી લીધું એના પછી રાજેશ એક્સપોર્ટ પાસે ગોલ્ડ બિઝનેસની બહુ મોટી ચેન આવી ગઈ. માઇનિંગ કંપની પાસેથી ગોલ્ડ ખરીદવું, એને રિફાઇનિંગ કરવું, એને મેન્યુફેક્ચરિંગ કરવું, એને એક્સપોર્ટ કરવું, પછી રિટેલ માર્કેટમાં જાય. આખી ચેન આ રીતે કામ કરતી. જો ભાઈ આના કાગળ ઉપર જોવો ને તો એક બહુ મોટો ડ્રીમ બિઝનેસ લાગતો. પરંતુ અહીંથી ખરેખર શરૂ થાય છે સૌથી મોટો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. કંપનીના રેવન્યુના નંબર ખૂબ જ મોટા દેખાતા હતા, પરંતુ ઇન્વેસ્ટરના મનમાં એક સવાલ હતો, જો વેચાણ આટલું મોટું છે તો પછી પ્રોફિટ માર્જિન આટલું ઓછું કેમ છે? ફોર એક્ઝામ્પલ કે ભાઈ જો તમારી જોડે એક દુકાન છે, એમાં તમે વર્ષમાં 1 કરોડનો માલ વેચો છો. આખા વર્ષના અંતે 1 કરોડનો માલ વેચ્યા પછી પણ જો તમારી જોડે 1 લાખ રૂપિયા બચે તો પછી ઘણા બધા લોકો સવાલ પૂછે કે આ બિઝનેસ છે કે પછી ખાલી તમે ટર્નઓવર દેખાડો છો. અને ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં આવું ઘણી બધી વાર થાય છે, કારણ કે ગોલ્ડ પોતે એક એક્સપેન્સિવ પ્રોડક્ટમાં આવે છે. એના રેટ ખૂબ જ ફ્લક્ચ્યુએશન થાય છે. એટલે ગોલ્ડ છે ને થોડું મૂવ કરે ને તો પણ એનો જે નંબર છે એ ખૂબ ઉપર નીચે થાય. પરંતુ ભાઈ બિઝનેસ હોય એમાં કમાણી એકચ્યુઅલ જે માર્જિન હોય એના પર જ આવે છે. એ બિઝનેસનો રૂલ છે. હવે તમે માર્જિન ઓછું રાખો તો પછી તમારો પ્રોફિટ પણ ઓછો થશે. હવે આવી જાય છે સેબીનો ટ્વિસ્ટ. આ સેબીના ટ્વિસ્ટ પછી રાજેશ એક્સપોર્ટ ફરીથી સ્પોટલાઇટમાં આવી ગયું. સેબીએ કંપનીના રેવન્યુ રિપોર્ટિંગ અને ડિસ્ક્લોઝર સંબંધિત મુદ્દાઓ ઉપર સવાલ કર્યા. હવે આમાં જે રેગ્યુલેટર છે એમનું કામ એકદમ ચોખ્ખું છે. એમના મતે ઇન્વેસ્ટરને સાચી અને ટ્રાન્સપરન્ટ ઇન્ફોર્મેશન મળવી જોઈએ. ઘણા બધા કેસમાં નથી મળતી, પણ એમનું એવું કામ છે કે મળવી જોઈએ. બીજી તરફ રાજેશ એક્સપોર્ટે આ એલિગન્સને નકાર્યા અને એમને કહ્યું કે મેટર વેલકમ બી રેવન્યુ અન્ડરસ્ટેન્ડિંગ સંબંધિત કન્ફ્યુઝન છે. જે એમને પેલો બહુ મોટો પ્લાન્ટ ખરીદ્યો એના જે રેવન્યુ છે એમાં થોડો પ્રોબ્લેમ છે, બાકી અમારા તરફથી કોઈ એવો ઇસ્યુ નથી, એવું એમનું કહેવું હતું. અહીંયા એક વસ્તુ યાદ રાખવામાં આવે છે કે ઇન્વેસ્ટિગેશન અથવા તો એલિગેશન એટલે ફાઇનલ કોઈ પણ જાતનું જજમેન્ટ નથી. કંપની અને રેગ્યુલેશન બંને પ્રોસેસની આગળ જ ચાલે છે. હવે ભાઈ શેર તો ખૂબ ડૂબી જ ગયો છે. હવે પૈસા ઇન્વેસ્ટરોના પાસે આવશે કે નહીં એ ક્વેશ્ચન તો છે જ, પરંતુ આ જે ઘોટાળો થયો છે એનાથી ઇન્વેસ્ટર માટે સૌથી મોટો પાઠ મળે છે. રાજેશ એક્સપોર્ટની જે સ્ટોરી છે ને એ આપણને 3 મોટા લેસન આપે છે. લેસન નંબર 1, ખાલી રેવન્યુ કરવું એટલે કંપની ગ્રોથ થઈ ગઈ એવું નથી. કંપની કેટલું માલ વેચે છે એના કરતાં કેટલું માર્જિન રાખે છે એ બહુ મહત્ત્વનું છે. નંબર 2, મોટી કંપની એટલે ઓટોમેટિકલી સેફ કંપની છે એવું કોઈ પણ દિવસ માનવું નહીં.
કોઈ પણ કંપનીના નંબરની પાછળ એની બિઝનેસની ગેમ, બિઝનેસનો મોડલ સમજવો ખૂબ જરૂરી છે. લેસન નંબર 3, કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ કી. સ્ટોક માર્કેટમાં એકવાર ટ્રસ્ટ તૂટી જાય ને પછી એને બિલ્ડ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આમનો સ્ટોક એકવાર ડૂબી ગયો, નેગેટિવિટી આવી ગઈ, હવે સ્ટોકનો ઉપર આવતા ખૂબ જ વાર લાગશે. એટલે હવે તમારા પૈસા સલવાયા છે એ વાત પાકી છે. એવું નથી કે અહીંયા તમારા પૈસા ડૂબી ગયા કે નહીં એ પણ એક ક્વેશ્ચન તો છે, પણ પૈસા તમારા 100% ભર્યા છે. તો ભાઈ ક્વેશ્ચન તમારા માટે ને મારા માટે ને ઘણા બધા લોકો માટે કે આ રાજોસ એક્સપોર્ટ છે શું ખરેખર ભારતની સૌથી મોટી અંડરરેટેડ ગોલ્ડની સક્સેસ સ્ટોરી કહેવાય કે પછી મોટા નંબરની પાછળ બહુ મોટું રહસ્ય? એનો જવાબ તો સમય અને ફેક્ટ્સ જ આપશે. આપણે તો જવાબ આપી શકીએ નહીં, પરંતુ આપણે બિઝનેસની તરીકે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અને તમે સ્ટોક માર્કેટમાં જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે એની એડ આવે છે એમાં એવું કહે છે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટમેન્ટ. એટલે પહેલાં જ એવું કહેવામાં આવે છે કે આ વસ્તુમાં ઘણીવાર તમારું કપાઈ શકે છે, એટલે ધ્યાન રાખવું. પરંતુ આ બધી વસ્તુથી એક વાત શીખવા મળે છે કે બિઝનેસમાં દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. શું તમે પણ રાજેશ એક્સપોર્ટમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યા છે? તમને શું લાગે છે કે આ ગોલ્ડની બહુ મોટી કંપની છે કે પછી બહુ મોટો સ્કેમ છે? કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો. જો ભાઈ તમને પણ આવી બિઝનેસ રિલેટેડ સ્ટોરી ગમે છે તો ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે કોઈ નવા વિડીયોમાં આપણે કોઈ નવી કંપની વિશે વાત કરીશું કે પછી આપણી જ કંપની વિશે વાત કરીશું, કઈ રીતે ગ્રોથ કરી શકાય. દેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.